વિશ્વવિખ્યાત ગીરની કેસર કેરીને આ વર્ષે લાગ્યું ગ્રહણ. કેસર કેરી આ વર્ષે બજારમાં 100 થી ઓછી જોવા મળવાનો અંદાજ વ્યક્ત કરતા મેંગો માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વિશ્વવિખ્યાત ગીરની કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે 20 થી 30% જેટલું જ થવાનું અંદાજ તલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ સિંગાડા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મારું નામ સિંગાડા સંજયભાઈ, હું હાલ તલાલા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે સેવા આપું છું. સંજીભાઈ, આ વર્ષે કેરીનું ઉત્પાદન કેવું રહેશે, શું કહેશો? કેરીના ઉત્પાદનની વાત કરવામાં આવે તો ગત 10 વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછું ઉત્પાદન 2025ના વર્ષમાં રહેશે અને આ વર્ષે કુલ વાવેતરના લગભગ 15 થી 20% જેટલું જ ઉત્પાદન થવાનો અમારો બજાર સમિતિનો અંદાજ છે. ખાસ કરીને વાત કરીએ તો કેરીનું ફળ કેવું અને ક્વોલિટી કેવા પ્રકારની રહેશે? ફળ તો એવરેજ દર વર્ષની સરખામણીમાં થોડું નબળું પણ રહેશે અને ઉત્પાદન ખાસ કરીને ખૂબ રહેશે. ક્વોલિટીની જે ટેસ્ટ છે એ તો બરકરાર જ રહેવાનું છે. ગીરનું જે નામ છે, કેસરનો જે સ્વાદ છે, એમાં કોઈ ફરક નહીં પડે, પણ સાઇઝ પણ થોડીક નાની રહેશે. આ વર્ષે વાતાવરણના લીધે કેરીના પાકને કોઈ નુકસાન થયું છે? હા, ગ્લોબલ વોર્મિંગ, વિપરીત હવામાનને કારણે ખાસ કરીને તોકતે વાવાઝોડા પછી ગીરનું આખું હવામાન જે ફેરફાર થઈ ગયો છે એના હિસાબે જે ફ્લાવરિંગ હતું તે ખૂબ મોટા પ્રમાણ વિપુલ પ્રમાણમાં હતું, પણ કમોસમી પવન રતના પવનને હિસાબે ખૂબ નુકસાન થયું છે અને જે બંધારણ થવું જોઈએ નહીવત છે. અને મધ્યા નામના રોગનો જે ઉપદ્રવ છે તેમાં કોઈ 5-7 સ્પ્રે મારેલા જે ખેડૂતોએ તો પણ કોઈ પણ જાતનો કંટ્રોલ થયેલ નથી અને ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાની આર્થિક પણ વેઠવાનો વારો આવ્યો છે અને ઉત્પાદન છે નહીં તે માટે જે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી તે પણ માથે પડી છે. ક્યારથી કેરી બજારમાં મળતી થશે? કેરી જનરલ ગણીએ તો 1 મેની આજુબાજુ બજારમાં કેરી આવી જોઈએ ધીમી ગતિએ, પણ આ વખતે કેરીનો ફ્લો રહે નહીં, એવરેજ કેરી રહેશે. ધીમે એમ 15 જૂન સુધી હાલશે, પણ કેરી ગત વર્ષની સરખામણીમાં 10 થી 15% કે 20% જ ઉત્પાદન આવશે. કેટલો ભાવ રહેશે અંદાજિત? ભાવ ગત વર્ષ કરતાં 30-35% જે ગત વર્ષ ભાવ હતો એની સરખામણીમાં 35%નો ભાવ વધારો ગણીને ચાલવાનું, કારણ કે ઉત્પાદન ખૂબ નહીવત છે અને ગામડે જે ગીર વિસ્તાર છે, આમ તો બગાયત એરિયો કહી શકાય, તેની અંદર ગામડે એક ગામની અંદર 100 વીઘાથી વધારેનું આંબાનું કટિંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે, જે ખૂબ નબળી બાબત કહેવાય અને પર્યાવરણને પણ આવનારા દિવસોમાં ખૂબ નુકસાન કરશે, કારણ કે જે વૃક્ષો જે ઓક્સિજન કાઢે છે તેનું પણ પોતે જતન કરી અને બાળકોને જેમ મોટા કર્યા છે, જે ઉપજ ના આપતા ધરાર કાઢવા પડે એવું છે અને ખેડૂતોને આજીવિકાનો પણ પ્રશ્ન ગીરમાં ઉપલબ્ધ થઈ ગયો. એટલે અમારી એક બજાર સમિતિ વતી ગવર્મેન્ટને એક માનસરની અરજ છે તેમજ વિનંતી છે કે બાગાયતની ખેતી કરતા ખેડૂતોને વહેલામાં વહેલી તકે વળતર આપી અને વૃક્ષોનું કટિંગ કરતા અટકાવવા જોઈએ. અને અમારી જે વર્ષો જૂની માગણી છે કે ભાઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં આંબાને સમાવેશ કરવામાં આવે અને જો તે શક્ય ન હોય તો કિસાન સહાય યોજનાની અંદર, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર દાખલ કરી અને વહેલામાં વહેલી તકે જે કેરી પકવતા ખેડૂતોને વળતર આપવામાં આવે તો આ આંબાનું કટિંગ અટકી શકે. ક્યાં સુધી કેરીની સિઝન ચાલુ રહેશે આ વખતે? જનરલ એવરેજ કે ભાઈ 15 જૂન સુધી એવરેજ ચાલશે, પણ કેરીનો બજારમાં ફ્લો નહીં આવે, ધીમી ગતિએ એવરેજ કેરી મળશે. કેરીના પાક માટે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? કેરીના પાકની અંદર ખાસ કરીને દેશી ખાતર, બીજાની વાત કરવામાં આવે તો કે ભાઈ સમયે જે સ્પ્રે કરી, અને અત્યારે મોટું પ્રમાણ એ છે કે ભાઈ બાગાયત ખેતી, ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો ઘણા આકર્ષણા, જે જીવામૃત બીજા ત્રીજા ઉપયોગ કરી અને તે પણ પ્રયોગ કરે, કારણ કે રાસાયણિક પ્રયોગો લગભગ નિષ્ફળ નીવડ્યા છે. એટલે ઓર્ગેનિક ખેતી તરફ પણ ખેડૂતો વળ્યા છે અને ઓર્ગેનિકથી રિઝલ્ટ પણ સારું. કેરીની કેટલા પ્રકારની જાત હોય છે? ખાસ અત્યારે ગીરમાં 4 થી 5 પ્રકારની જાતો પ્રચલિત છે. એમાં મુખ્ય 99% કેસર આવે, બાકી પાયરી છે, હાફૂસ છે, બીજી ત્રીજી થાય છે, બારમાસી છે, પણ એમનું ઉત્પાદન નહીવત છે.